આજરોજ દરભંગા ખાતે જે મોદી સાહેબે એમ્સનું ખાતમુહૂર્ત કર્યું અને રેલવે ઝંડી આપી અને 18 જેટલા જેનરિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે. લોકોને સુવિધા મળે, ટ્રેનમાં મુસાફરી કરતા એને કોઈ જરૂરિયાત આવતા જતો એને અહીંયા દવા મળી શકે અને જન ઔષધિ છે જે અન્ય દવા કરતાં 80% સસ્તી છે. મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી, સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે. એ વાત સાચી છે. અમારા જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેન શ્રી દર્શનાબેન જરદોશ, એને ટ્વીટ કરીને પણ કીધું હતું, મને પણ રૂબરૂ મળ્યો ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાડી હતી. એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની, એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ 6 ટ્રેન આપવાના હતા. ઉપરાંત હરિદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે અમારી ડિમાન્ડ હતી એ ટ્રેન અમને મળે. આજે આપણે ટકોર એ કરી છે, હમણાં એમને કીધું કે તમારી પાસે જે કંઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો, મારું સફર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળી અને એના માટે રજૂઆત કરીએ. તમારી રજૂઆત હોય, અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઇડલ જે ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે, એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત ફોલોઅપ ચાલુ રહે.